છે। શરૂઆતમાં મુખ્ય સમાચાર। કેન્દ્ર સરકાર વસૂલ કરાયેલા વળતર ઉપકરની રકમમાંથી રાજ્યોને 20,000 કરોડ રૂપિયા ફાળવશે। કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનું કેન્દ્ર બનાવવા ઈચ્છે છે અને આ હેતુથી પગલાં લેવાઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે આગામી 15મી ઓક્ટોબરથી દેશભરમાં શાળાઓ અને સિનેમા હોલ તબક્કાવાર શરૂ કરવાની માર્ગદર્શિકાઓ જારી કરી છે। નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળભર્યા સંબંધો સ્થાપવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ મળશે। વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ પ્રથમ સ્ટાર્ટઅપ પુરસ્કારની આજે જાહેરાત કરશે। સમાચાર વિગતવાર। કેન્દ્ર સરકાર વસૂલ કરાયેલા વળતર ઉપરની રકમમાંથી રાજ્યોને 20,000 કરોડ રૂપિયા ફાળવશે। નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે 42મી જીએસટી પરિષદની બેઠક બાદ આ જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે જે રાજ્યોને વિસંગતતાના લીધે ઓછી રકમ મળી છે તેવા રાજ્યોને કેન્દ્ર સરકાર આગામી સપ્તાહ સુધીમાં સંકલિત વસ્તુ અને સેવા કરના 25,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે। નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાજ્યોને ચૂકવવાપાત્ર જીએસટી વળતરની પદ્ધતિ અંગેનો નિર્ણય જીએસટી પરિષદની 12મી ઓક્ટોબરે યોજાનારી બેઠક સુધી મુલતવી રાખવામાં આવ્યો છે। મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે આગામી 1 જાન્યુઆરી 2021થી 5 કરોડ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવનાર કરદાતાએ માસિક GSTR 1 અને GSTR 3B ભરવાના રહેશે। આવા કરદાતાઓએ ત્રિમાસિક રિટર્ન ભરવા પડશે। કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનું કેન્દ્ર બનાવવા ઈચ્છે છે અને આ હેતુથી પગલાં લેવાઈ રહ્યા છે। સામાજિક સશક્તિકરણ માટે AI એટલે કે રાઇઝ 2020 પરિષદનું વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે AIનો દુરુપયોગ થતો રોકવા વિશ્વ સમુદાયે સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ। આ બેઠકનો હેતુ કૃત્રિમ બુદ્ધિમત્તા અંગે સઘન વિચારણા થાય તેવો છે। શ્રી મોદીએ કહ્યું કે AI માટે વિશ્વ સમુદાયના સંયુક્ત પ્રયાસો આશ્ચર્યકારક પરિણામો લાવી શકે છે। તેમણે કહ્યું કે ભારતે ટેકનોલોજી આધારિત શિક્ષણ માટેની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે। કેન્દ્ર સરકારે આગામી 15મી ઓક્ટોબરથી દેશભરમાં શાળાઓ તબક્કાવાર શરૂ કરવાની માર્ગદર્શિકા જારી કરી છે। આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયે બહાર પાડેલી આ માર્ગદર્શિકા 2 ભાગની છે। પ્રથમ ભાગમાં માસ્ક પહેરવો, સામાજિક અંતરની જાળવણી જેવા આરોગ્ય અને સલામતીના પાસાઓને આવરી લેવાયા છે, જ્યારે બીજા ભાગમાં શૈક્ષણિક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે। આ માર્ગદર્શિકામાં માહિતી ટેકનોલોજીનો વર્ગમાં શિક્ષણ આપવા યોગ્ય ઉપયોગ થાય તે માટે શિક્ષકોના કૌશલ્ય વિકાસ પર ભાર મુકાયો છે। વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિક્ષણ આપવા આગામી વર્ષ માટે વૈકલ્પિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર બનાવવાની સૂચના અપાઈ છે। આ માર્ગદર્શિકામાં ટેકનોલોજી આધારિત શિક્ષણ, વર્કબુક તથા વર્કશીટ ઉપર ખાસ ભાર મુકાયો છે। શાળામાં શિક્ષણ કાર્ય માટે બહાર પાડાયેલી માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકારો પોતાની SOP એટલે કે નિર્ધારિત સંચાલન પદ્ધતિ ઘડી શકશે તથા આ હેતુથી અલાયદી કાર્ય પદ્ધતિ નિર્ધારિત કરવા શાળાઓને પણ પ્રોત્સાહન અપાશે। માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશમાં 15મી ઓક્ટોબરથી ફરીથી ખુલતા સિનેમા હોલ તબક્કાવાર શરૂ કરવાના નિયમો SOPની જાહેરાત કરી છે। નવી દિલ્હી ખાતે માહિતી આપતા શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે સિનેમા હોલ પ્રાથમિક તબક્કામાં 50% કેપેસિટી સાથે ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર શરૂ કરાશે। શ્રી જાવડેકરે જણાવ્યું કે બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે એક બેઠક છોડીને એક બેઠક પર કરાશે તેમજ મુલાકાતીઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે। ફેસ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે અને સિનેમા હોલમાં હવાની યોગ્ય અવરજવર હોવી જોઈએ। સિનેમા હોલને બરાબર સેનિટાઇઝ કર્યા બાદ યોગ્ય સમયાંતરે ફિલ્મ રજૂ કરી શકાશે। સિનેમા હોલ અને થિયેટર્સમાં ફિલ્મની શરૂઆત કે ઇન્ટરવલના સમયે કોરોના સામે જાગૃતતા ફેલાવવા અને તેને ફેલાતો અટકાવવા માટેની 1 મિનિટની ક્લિપ પણ રજૂ કરવાની રહેશે તેમ શ્રી જાવડેકરે જણાવ્યું હતું। તેમણે સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં મલ્ટિપલ ટિકિટ વિન્ડો ઉપલબ્ધ કરાવવા કહ્યું જેથી ભીડ થતી અટકાવી શકાય। ઉપરાંત ટિકિટ બુકિંગ માટે ઓનલાઈન માધ્યમોના ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો। શ્રમ મંત્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યું છે કે નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળભર્યા સંબંધો સ્થાપવામાં, સારી ઉત્પાદકતા મેળવવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ મળશે। ફિક્કીની સંલગ્ન સંસ્થા AIOEની વાર્ષિક બેઠકમાં તેમણે કહ્યું કે આના લીધે સરળ પારદર્શક વ્યવસ્થા રચી શકાશે। શ્રી ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે ઘણા પગલાં શ્રમ સંહિતાના માધ્યમથી લીધા છે। તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા 6 વર્ષમાં શ્રમ સુધારા અંગેના લાગતા વળગતાઓ સાથે સઘન ચર્ચા કરી હતી
નવી શ્રમ સંહિતાની સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે તેમાં સંગઠિત તથા અસંગઠિત ક્ષેત્રના આશરે 50 કરોડ શ્રમિકોની સામાજિક સલામતી તથા લઘુત્તમ વેતનની બાબતને આવરી લેવાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હવે આપ કોરોનાથી બચવા માટે મહત્વનો સંદેશ સાંભળશો. માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો, તો જ કોરોના હારશે અને તમે જીતશો. સંદેશ બાદ વધુ સમાચાર વિગતવાર. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ પ્રથમ સ્ટાર્ટઅપ પુરસ્કારની આજે જાહેરાત કરશે. ઉદ્યોગ પ્રોત્સાહન વિભાગ દ્વારા કૃષિ, શિક્ષણ, ઉર્જા સહિત 12 ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ 12 ક્ષેત્રોને બીજા 35 ઉપક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. વિજેતા દરેક સ્ટાર્ટઅપને 5 લાખ રૂપિયાનું ઇનામ અપાશે. નવકલ્પનાવાળા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા આ પુરસ્કારો આપવામાં આવશે. દેશમાં કોવિડના એક્ટિવ કેસમાં છેલ્લા 2 સપ્તાહમાં તબક્કાવાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 76,000 જેટલા દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 56,62,000થી વધુ થઈ છે. આ સાથે જ કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 84.70% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 61,267 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 66,85,083 થઈ છે. હાલ કોવિડના 9,19,023 કેસ એક્ટિવ છે. છેલ્લા 24 કલાકમાં 884 દર્દીઓના મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક વધીને 1,03,569 થયો છે. કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટીને 1.55% થયો છે. બિહારમાં એનડીએ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી વિશે આજે સત્તાવાર જાહેરાત કરશે. ભારતીય જનતા પાર્ટીએ કોર કમિટી અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ બેઠકો અને ઉમેદવારના નામોને અંતિમ ઓપ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને ભૂપેન્દ્ર યાદવ ઉમેદવારોના નામની સૂચિ લઈને ગઈકાલે પટણા પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બેઠકોની વહેંચણી અને ઉમેદવારોના નામોની ઘોષણા સંયુક્ત રીતે કરશે. મુકેશ સાહનીના નેતૃત્વવાળી વિકાસશીલ ઇન્સાન પાર્ટી એનડીએ સાથે જોડાશે. વિકાસશીલ ઇન્સાન પાર્ટી આરજેડી કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનથી થોડા સમય પહેલા જ અલગ થઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે વિમાનના મુસાફરોની સંખ્યામાં તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. ગત માર્ચની 25મી તારીખે કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાત કર્યા બાદ બધા જ કોમર્શિયલ વિમાન ઉડ્ડયનો બંધ કરવામાં આવ્યા હતા. ગત 25મી મેથી દેશના વિવિધ સ્થળોને જોડતી આંતરદેશીય વિમાન ઉડ્ડયનો તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. કેટલાક દેશો સાથે ટ્રાન્સપોર્ટ બબલ સમજૂતી હેઠળ મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાન ઉડ્ડયનો તબક્કાવાર શરૂ કરાયા છે. મધ્યપ્રદેશમાં તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. પહેલા રાજ્ય સરકારે સાર્વજનિક સ્થળો પર સ્થપાતી પ્રતિમા અને તાજિયાની ઊંચાઈ નક્કી કરી હતી. તે આદેશ ગૃહ વિભાગે પાછો લીધો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે કોવિડ-19 સંક્રમણને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલ નિર્દેશોનું પાલન કરવું પડશે. નિર્દેશોનું ઉલ્લંઘન કરનાર લોકો પર કાનૂની કાર્યવાહી કરાશે. એનસીઈઆરટી અને ભારતીય સંકેત ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર ISLRTC સંસ્થાએ શ્રાવ્ય બધિર દિવ્યાંગો અનુકૂળ સ્વરૂપમાં શૈક્ષણિક સામગ્રી મેળવી શકે તે અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગહેલોતની વિડીયો માધ્યમની ઉપસ્થિતિમાં આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા હતા. આ સમજૂતી મુજબ એનસીઈઆરટીના હિન્દી અને અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકો, શિક્ષકોની હેન્ડબુક, પૂરક સામગ્રી, ધોરણ 1થી 12ના રિસોર્સ સામગ્રીને ભારતીય સંકેત ભાષામાં ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરાશે. ભારત સહિત કવાડ સંગઠનના 4 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે જાપાનના પાટનગર ટોક્યોમાં યોજાશે. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ બેઠકમાં કોવિડના કારણે ઊભા થયેલા પડકારો તથા આ પડકારોનો સાથે મળીને સામનો કરવા બાબતે ચર્ચા વિચારણા કરાશે. વર્ષ 2019માં યોજાયેલી કવાડ સંગઠનના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક બાદ આજે બીજી બેઠક યોજાઈ રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકાર વસૂલ કરાયેલા વળતર ઉપકરની રકમમાંથી રાજ્યોને 20,000 કરોડ રૂપિયા ફાળવશે. કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનું કેન્દ્ર બનાવવા ઈચ્છે છે અને આ હેતુથી પગલાં લેવાઈ રહ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. और वहाँ उसको वो साइन